જે પ્રવાસીઓ છે તે મજા માણી રહ્યા છે દરિયા કિનારા પર। તો આ તરફ મહત્વના સમાચાર મળી રહ્યા છે। મહા વાવાઝોડા અંગે કેન્દ્ર સરકાર પણ સતર્ક છે। કેન્દ્રીય કેબિનેટ સચિવનો વિડીયો કોન્ફરન્સ જે છે તે કરવામાં આવ્યો છે। મુખ્ય સચિવ સાથે વિડીયો કોન્ફરન્સ કરાશે। કોન્ફરન્સ જે છે વાવાઝોડા અંગે લેવાયેલા પગલાંની તેમાં માહિતી પણ મેળવવામાં આવશે। તો કેન્દ્ર સરકાર પણ સતત નજર રાખી રહી છે જેમ ગુજરાત તરફ મહા વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને તેની જે પરિસ્થિતિ છે જે સર્જાવાની છે, ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। ત્યારે તમામ સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર પણ સતર્ક છે અને નજર રાખી રહ્યું છે ગુજરાત પર। તો કેન્દ્રીય કેબિનેટ દ્વારા જે મહત્વપૂર્ણ કોન્ફરન્સ છે, વિડીયો કોન્ફરન્સ તે યોજવામાં આવ્યો છે। મુખ્ય સચિવ સાથે વિડીયો કોન્ફરન્સ કરાશે અને વાવાઝોડા અંગે લેવાયેલા પગલાંની માહિતી મેળવવામાં આવશે। તો ત્યાં સુધી જે તંત્ર પણ સતર્ક છે, તંત્ર દ્વારા શું શું પગલાં લેવામાં આવી રહ્યા છે તે અંગેની માહિતી મેળવવામાં આવશે કેન્દ્ર કેબિનેટ તરફથી। આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા હિતેન્દ્ર। કેન્દ્ર સરકાર પણ સતર્ક છે, આ અંગે સતત નજર રાખવામાં આવી રહી છે ગુજરાત પર જે મહા વાવાઝોડાનું સંકટ છે। શું વિડીયો કોન્ફરન્સમાં ખાસ સમીક્ષા થશે અને શું વાતચીત થશે? સંભવિત મહા વાવાઝોડાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા પણ ખાસ વિડીયો કોન્ફરન્સ ગુજરાતના ખાસ કે મુખ્ય સચિવ સાથે કરવામાં આવશે। વહીવટી તંત્ર સાથે ખાસ કે કેવા પ્રકારની તૈયારી કરવામાં આવી છે આફતને પહોંચી વળવા માટે એના આયોજનને લઈને ચર્ચા થશે। બીજું, કેન્દ્ર સરકાર દ્વારા જે સંબંધિત વાવાઝોડાને લઈને જે અસરો ઉભી થવાની, નુકસાન થઈ શકે છે એને લઈને એમના દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવનાર છે। કેન્દ્રીય કેબિનેટ દ્વારા ખાસ કરી વાત કે માત્ર ગુજરાત જ નહીં, મહારાષ્ટ્ર, દીવ દમણ સાથે પણ કોન્ફરન્સ યોજવામાં આવનાર છે। એની સાથે પણ આ બાબતની ચર્ચા કરાશે। ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, દીવ દમણ આ ત્રણ ક્ષેત્રોના મુખ્ય સચિવો સાથે ચર્ચા થશે। એમના દ્વારા માર્ગદર્શન પર, કારણ કે જો સંભવિત કોઈ નુકસાન થાય તો કેન્દ્ર સરકાર પણ એમને તમામ રીતે મદદ કરવા માટે પણ તૈયાર છે। કેન્દ્ર સરકાર દ્વારા પણ તમામ સાધન સામગ્રીની વાત હોય, એનડીઆરએફની વાત હોય, સીઆરપી હોય કે પેરામિલિટરી ફોર્સની વાત હોય, એટલે કે તમામ રીતે કેન્દ્ર સરકાર પણ રાજ્ય સરકારને મદદ કરવા તત્પર છે। એ પ્રકારે હૈયાધારણા પણ કેન્દ્રીય કેબિનેટ દ્વારા અપાશે। જી હિતેન્દ્ર, આભાર તમામ માહિતી માટે। તો આખરે હૈયાધારણા આપવામાં આવશે, તમામ રીતે કેન્દ્ર પણ ખાસ કરીને રાજ્યોની મદદે માટે તૈયાર હોવાની વાતચીત જાણવામાં આવશે। તો વિડીયો કોન્ફરન્સથી પરિસ્થિતિની સમીક્ષા કરાશે। તો મહા વાવાઝોડાની અસરના પગલે સુરતના સુવાલીના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને લોકો જોખમ વચ્ચે બીચ પર મજા માણતા કેમેરામાં કેદ થયા છે। તો એક તરફ દરિયામાં કરંટ છે, મોજો જે છે તોફાની બની રહ્યો છે અને તેની વચ્ચે લોકો જે પહોંચી રહ્યા છે દરિયાની મજા માણવા, અહીં કોઈ પણ પ્રકારની સુરક્ષાની જે છે તે પણ વાત સામે નથી આવી રહી। તો લોકો જોખમ વચ્ચે બીચ પર મજા માણતા કેમેરામાં કેદ થયા છે। તો સુરક્ષાના ભાગરૂપે જે આ પોલીસને તૈનાત કરવાની વાત હતી, સઘન સુરક્ષાની વાત હતી, પરંતુ અહીં કોઈ જ રોકનારું ન હોય તેમ પ્રવાસીઓ દરિયાની મજા માણી રહ્યા છે। ખરાબ છે બંદરની અત્યારે કે કોઈ બોટું રાખી હગાય નહીં, જવાય નહીં, અવાય નહીં એવી પોઝિશનમાં છે। નુકસાનમાં તો ખર્ચ જ કર્યો જ, હવે કંઈ વળતર તો કંઈ સામે કંઈ આવતું જ નથી, જાય જ ને વાવાઝોડાના કંઈ ને કંઈ સમાચાર જ વાવાઝોડું જ આવ્યા રાખે ને કોઈ રીતના પોઝિશન ખરાબ જ છે, દરિયાની હાલત ખરાબ જ છે। અત્યારે બોટું બારોબારે સાચીને રહી ગેમ છે નહીં ને બંદરમાં રહી ગેમ નથી। વાયુથી લઈને અત્યાર સુધી મહા સુધી 5 વાવાઝોડા આવી ચૂક્યા। 5 વાવાઝોડામાં અમે લોકો કોઈ માછીમારી ધંધો કરી શક્યા નથી, કારણ કે 2-3 દિવસ જાય એટલે ફરી પાછા વાવાઝોડાની આગાહી જેવી આગાહીની સમાચાર મળે કોસ્ટગાર્ડ કે હવામાન ખાતામાં, એટલે 4-4, 5-5 દિવસ ફરી બંદરમાં પડી રહી। 2 મહિનાની અંદર અમે લોકો 3 લાખ રૂપિયા, 2.5 થી 3 લાખ રૂપિયાનો ખર્ચો કરી અને ઘણાના મૂકી વ્યાજે લઈ ક્યાંયથી મકાન મોર્ગેજ કરી અને માછીમારીનો ધંધો શરૂ કરવાની કોશિશ અમે કરતા હોય છે। સરકાર તરફથી સૂચના મળતાની સાથે જ એક પછી એક માછીમારો પોતાની બોટ લઈ દરિયા કિનારે લાંગરી રહ્યા છે। ત્યારે હાલમાં પોરબંદરના દરિયા કિનારે 1200 જેટલી બોટોનો ખડકલો થઈ ગયો। જોકે હજુ પણ કેટલીક એવી બોટ છે જે દરિયામાં છે અને તેમને પણ કોસ્ટગાર્ડની સૂચનાથી પરત બોલાવવા માટે તાત્કાલિક સૂચના આપી દેવામાં આવી છે। બંદરની અંદર 1200 જેટલી બોટ છે, એન્કરેજ ઉપર 700 જેટલી બોટ છે, કારણ કે આ વખતે નજીક નહોતું એટલે 700 જેટલી બોટ છે। એ સિવાય વેરાવળમાં 300 બોટ છે, ઓખામાં 100 જેટલી બોટ છે અને રત્નાગીરી જે મહારાષ્ટ્રમાં આવે છે ત્યાં 200-250 જેટલી બોટોના સમાચાર છે। એટલે અત્યાર સુધી કોઈ હતારના સમાચાર નથી, પણ હજી અમને એમ છે કે મોમેન્ટમાં કદાચ એ લોકોને સમાચાર ન પહોંચ્યા હોય તો 250 જેટલી બોટ છે ને હજી પણ મોમેન્ટમાં ક્યાંય ને ક્યાંય છે।
અને અમે ગઈકાલે કલેક્ટર સાહેબના માધ્યમથી અને અમે પણ કોસ્ટગાર્ડને રિક્વેસ્ટ કરી કે જે લોકો દરિયામાં હોય સમુદ્રમાં તાત્કાલિક એ લોકોને બંદર નદી આવવાની જાણ કરવામાં આવે. 15 ઓગસ્ટથી માછીમારીની સિઝન શરૂ થાય છે અને ત્યારથી લઈ અત્યાર સુધી અલગ અલગ 5 વાવાઝોડા આવી ચૂક્યા છે. ત્યારે માછીમારો અને તેમના એસોસિએશન તરફથી પણ સરકાર પાસે માંગણી કરવામાં આવે છે કે તેમને નુકસાનનું વળતર આપવામાં આવે. વાયુ વાવાઝોડું આવ્યું ત્યારે પણ અમારે ઘણા તકલીફ થઈ હતી, ઘણી સમસ્યાઓ થઈ હતી. નાના માછીમારો બિચારા 7 જણા ડૂબી ગયા હતા. આવી બધી પરિસ્થિતિમાં સરકારમાંથી જે કોઈ પરિપત્ર જે કંઈ રાહત આવે એ બધા કોઈ ચૂકવાતી નથી. એગ્રીકલ્ચરમાં અમે છે ખેડૂત લોકોને થોડી તકલીફ પડે આપવી જોઈએ, મારી એમાં વિરોધ નથી, પણ વસ્તુ એવી છે કે અમે પણ એગ્રીકલ્ચરમાં આવીએ છીએ તો અમને લોકોને પણ જે આ વાવાઝોડાના કારણે જે આર્થિક નુકસાન થયું છે એમાં સરકારે સહાય કરવી જોઈએ. પોરબંદરના માછીમારો હવે ક્યારે વાવાઝોડાની અસર ઓછી થાય અને તેમની રોજી ફરી